નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ફરીવાર આપણે મળી રહ્યા છીએ નવા એક ટોપિક સાથે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનના અગત્યના ટોપિક વિટામિન્સ વિશે વાત કરવાના છે, જે આપણે આવનારી તમામ પરીક્ષાઓ છે એના માટે ખૂબ અગત્યનું છે, બરાબર? તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો વિટામિન્સ, બરાબર? પણ વિટામિન્સ જોઈએ પહેલા આપણે બે બાબતો ચેક કરીએ। આપણે શરીરમાં ઘણીવાર ચરબી વિશે જોતા હશું, કાર્બોહાઈડ્રેટ્સ અને વિટામિન, કે આ ત્રણેય નામ છે તમે સાંભળ્યા છે, પણ આનું કામ શું છે? તો તમે સમજો, આ ચરબી જે આપણા શરીરમાં એ વિદ્યાર્થી મિત્રો કટોકટીના સમયની કામગીરી છે, બરાબર? કે કટોકટીના સમયે જે આપણને કોણ કામ આપે છે? ચરબી આપે છે, બરાબર? જ્યારે આ કાર્બોહાઈડ્રેટ છે એનું કામ છે શરીરને શક્તિ આપવાનું છે। આ કામ શું કરશે? શરીરને શક્તિ આપવાનું કામ કોણ કરશે વિદ્યાર્થી મિત્રો? આપણને કાર્બોહાઈડ્રેટ્સ કરશે। જ્યારે આપણે જે ભણવાના છે એ વિટામિન્સ છે એ શું કામ કરે છે? યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ જો કોઈનું હોય તો એ કોનું છે? વિટામિન્સ। યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે વિટામિન જે છે, વિટામિન એનું કામ આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું છે। એનો મતલબ છે કે આપણે બિલકુલ સ્વસ્થ રહેવું હોય તો કોની જરૂર પડવાની છે? પૂરતા પ્રમાણમાં શરીરમાં વિટામિન હોવા જોઈએ। આપણે જાણીએ છીએ કે સાહેબ વિટામિન જે આપણને ખ્યાલ છે કે આ બધા છે A B C D E અને K। તો સૌથી પહેલા થોડા ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ કે ભાઈ વિટામિન શબ્દ છે, અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ કે વિટામિનની શોધ કોણે કરી વિદ્યાર્થી મિત્રો? તો વૈજ્ઞાનિકનું નામ છે હોપકિન્સ। હોપકિન્સ નામના વૈજ્ઞાનિકે છે એ વિટામિનની શોધ કરી છે, પણ આ હોપકિન્સ છે એનું નામ છે વિટામિનના પિતા તરીકે લેવાતું નથી। વિટામિનના પિતા અથવા શબ્દ પૂછાશે કે વિટામિન શબ્દ છે કોણે આપ્યો? તો એના માટે યાદ રાખીશું સી ફંક। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે કે વિટામિનના પિતા અથવા વિટામિન શબ્દ આપનાર વૈજ્ઞાનિક કોણ છે? તો ફંક છે। ઘણીવાર બુક્સમાં તમે જોતા હશો કે શોધક તરીકે પણ ફંકનું નામ તમને આપી દીધું હોય છે, પણ વિટામિન સી છે એની શોધ સૌથી પહેલા એને કરી હતી અને એને સી ફંક તરીકે। એક સવાલ હજુ આપણે અહીંયાથી બનાવી લઈએ કે સૌપ્રથમ શોધાયેલ વિટામિન કોઈ હોય તો એ કયું હતું વિદ્યાર્થી મિત્રો? સી। શબ્દ આપનાર ફંક અને શોધક છે એ હોપકિન્સ છે, બરાબર છે? હા, એના સિવાય વિટામિન છે એના હજુ બે ભાગ પડે છે જેને આપણે ભણવા જોઈએ। વિટામિન છે એના બે ભાગ પડશે, જલ દ્રાવ્ય અને ચરબી દ્રાવ્ય। ચરબી દ્રાવ્ય જે વિટામિન કહેવાય છે એને ઘણીવાર વસુ દ્રાવ્ય, શરીરમાં દ્રાવ્ય એવું પણ કહેવાય છે, બરાબર? જલ દ્રાવ્ય વિટામિન વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના, બાકીના તમને યાદ રહી જશે બી અને સી। તો એની સિવાયના જે છે એને આપણે લખી દેવાનું, એ અહીં આવી ગયો બી સી, પછી ડી ઈ અને કે। જલ દ્રાવ્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ છે કે કયા વિટામિન છે પાણીમાં દ્રાવ્ય છે? તો કયા આવશે? બી અને સી। બી અને સી થી હજુ બે પ્રશ્નો બનાવી લઈએ આપણે। બી અને સી થી એક સવાલ હજુ યાદ રાખીશું કે આ બી અને સી શરીરમાં સ્ટોર થતા નથી। શરીરમાં સ્ટોર થતા નથી એનો મતલબ શરીરમાં એને સંગ્રહી શકાતા નથી, બરાબર છે? એને રાબેતા મુજબ છે લેવા પડે છે। અને બીજું કે વિટામિન બી અને સી જે વિટામિન બી અને સી ગરમ કરતા એના ગુણ નાશ પામે છે, બરાબર છે? તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિટામિન બી અને સી ને ગરમ કરતા એના ગુણો શું થઈ જાય છે? નાશ પામે છે। તમે જોતા હશો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સમયે આપણે જે કઈ વસ્તુઓની વાત કરીએ કે ભાઈ તમે શાક બનાવો કે દાળ બનાવો, તમે જો લીંબુ છેલ્લે નાખતા હશો, એનું કારણ શું? કે એ ગરમ હોય તો એના ગુણ શું થઈ જાય છે? નાશ થઈ જાય છે, બરાબર? બી અને સી। જ્યારે ચરબીમાં એ ડી ઈ અને કે। ચલો, આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે અને આગળ જઈએ કે આ વિટામિન છે એને કયા વિટામિન છે એના રાસાયણિક નામ છે, ક્યાંથી મળે છે અને એના ઉણપથી થતા રોગો કયા કયા છે, બરાબર? જો સામાન્ય રીતે બધાને એક જ સૂત્રથી આને યાદ રાખે છે આપણે કે રાસાયણિક નામો છે એના માટે આપણી પાસે સૂત્ર એક જ છે બધા પાસે, અને સહેલું પણ એ જ છે, બરાબર છે? રથ એક ટોપિક, રથ એક ટોપિક, બરાબર છે? હું લખી દઉં છું રથ એક ટોપિક, બરાબર છે? આ બધા જ રાસાયણિક નામો વિદ્યાર્થી મિત્રો ખૂબ અગત્યના છે, આપણે એને યાદ રાખીશું। સૌથી પહેલું વિટામિન એ ની જો આપણે વાત કરીએ તો રાસાયણિક નામ તો છે એનું રેટિનોલ।
બરોબર છે. સૌથી વધારે છે શેમાંથી મળે છે આપણને તો કે ગાજરમાંથી મળે છે. અને ઉણપથી થતો રોગ કોઈ હોય, ઉણપથી થતો રોગ તો એ કયો છે વિદ્યાર્થી મિત્રો? રતાંગણાપણું. બરોબર છે. હા, અહીંયાથી થોડા પ્રશ્નોને આપણે યાદ કરીએ. રાસાયણિક નામ રેટિનોલ છે, પૂછાયેલું છે. હા, આ રેટિનોલ શબ્દ છે એના ઉપરથી જ યાદ રાખવાનું કે આ રતાંગણાપણું છે. ક્યાંનો રોગ છે રતાંગણાપણું? આંખમાં થતો રોગ છે. બરોબર છે કે જે રતાંગણાપણું એટલે સામાન્ય રીતે તમને રાત્રે છે ઓછું દેખાય છે વિદ્યાર્થી મિત્રો. બરોબર છે. અને એટલે જ યાદ રાખવાનું કે આ રેટિનોલની ઉણપથી આંખમાં રેટિના સંબંધિત બીમારી થાય છે. સૌથી વધારે અસર કોને થાય છે? આંખમાં રહેલી આપણી રેટિના. બરોબર છે. ચલો, તો વિટામિન એ માં આપણે યાદ રાખીશું રેટિનોલ એનું રાસાયણિક નામ છે, સ્ત્રોત ગાજર, અને ઉણપથી થતો રોગ કયો છે? રતાંગણાપણું. ચલો, આટલું ક્લિયર? ઓકે. બી થ એટલે અહીંયા યાદ રાખીશું થાઇમિન. કોઈ જૂનું નામ છે અને મોટા ભાગે પૂછાયેલો સવાલ છે. વિટામિન બી છે આપણને ચોખામાંથી મળે છે વિદ્યાર્થી મિત્રો. અને આનાથી જાણીતો રોગ બેરી. સૌથી સહેલો સવાલ. વિટામિન બી અને ઉણપથી થતો રોગ કયો છે? બેરી. બરાબર છે. ચાલો, આટલું ક્લિયર? હા, પણ અહીંયા યાદ રાખશું ચોખા લખું છું ત્યારે વિટામિન બી, જો આ સ્ત્રોતમાં એવા જ નામ લખું છું વિદ્યાર્થી મિત્રો કે જેની ક્યાંક પરીક્ષામાં પૂછાવાની શક્યતા હોય. બાકી તમામ વિટામિન છે, અમુક વિટામિન છે એ મોટા ભાગે છે દૂધ, લીલા શાકભાજી, અંકુરિત ફળો આમાંથી મળે છે. એને આપણે દરેકને લખતા નથી. બરાબર? ઓકે. ચલો, એના પછી વિટામિન સી ની વાત કરીએ. એ ઉપરથી લખવાનું છે એસ્કોર્બિક એસિડ. અને વિટામિન સી એટલે આપણને ખ્યાલ છે ખાટા ફળોની વાત થઈ રહી છે. બરાબર છે. ખાટા ફળોમાંથી મળે. બરાબર? શેમાંથી મળશે? આ ખાટા ફળોમાંથી. અને આનાથી ઉણપથી થતો રોગ કયો છે વિદ્યાર્થી મિત્રો? સ્કર્વી. બરાબર છે. અને સ્કર્વી એટલે તમને ખ્યાલ હોય તો મોંનું ફૂલવું. બરાબર છે. આપણું જે મુખ ફૂલી જાય છે એવું કે છે એ વિટામિન સી ની ઉણપથી છે થાય છે. બરાબર? વિટામિન સી આપણે હમણાં જ વાત કરી કે સૌપ્રથમ શોધાયેલો વિટામિન કયો છે તો કે વિટામિન સી. વિટામિન સી શેમાંથી મળે છે તો ખાટા ફળોમાંથી. પણ તમને ખબર હોવી જોઈએ કે ખાસ કરી ઘા રૂજાવાની જે પ્રક્રિયા છે, યાદ રાખશો ઘા રૂજાવાની જે પ્રક્રિયા છે એના માટે અગત્યનું વિટામિન કોઈ હોય તો કયું છે? વિટામિન સી છે. બરાબર છે. અને વિટામિન સી છે તમે એવરેજ માર્ક કરતા હોવ છો કે આ શરીરમાં સ્ટોર થતું નથી. સામાન્ય તો આપણે એને રોજબરોજ છે એ વિટામિન સી લેવું જરૂરી છે. બરાબર છે. ઓકે. ચલો, ખાટા ફળોમાંથી જે આપણને મળે છે એના પછી વાત કરીએ વિટામિન ડી ની. બરાબર છે. કેલ્સીફેરોલ. કા ઉપરથી કેલ્સીફેરોલ. અને વિટામિન ડી છે તમને માછલીમાંથી, સી ફૂડમાંથી વધારે મળે છે. યાદ રાખજો માછલીમાંથી તમને પૂછાય તો વિટામિન ડી, પણ જો હું આવું લખું માછલીનું લીવર તો તમારે યાદ રાખવાનું છે એમાં વિટામિન એ મળશે. બરાબર છે. માછલીમાંથી તમને વિટામિન ડી મળશે. બરાબર છે. અને એના લીવરમાંથી એ. અહીંયા કેમ લખ્યું હતું કે આપણે વિટામિન બી જે શેમાંથી મળશે? ચોખામાંથી. પણ પૂછાઈ ગયેલો સવાલ છે ગોલ્ડન રાઈસ નો છે કે ગોલ્ડન રાઈસ માંથી કયું મળે છે, તો પણ તમારો જવાબ શું હોવો જોઈએ? વિટામિન એ મળે છે. બરાબર છે. ઓકે. માછલીમાંથી. અને અહીંયા ડી થી થતો રોગ આપણને ખ્યાલ છે કયો છે? સુક્તાન છે. વિટામિન ડી આવે વિદ્યાર્થી મિત્રો એટલે તમને ખબર હોવી જોઈએ આ વિટામિન ડી છે. બરાબર છે. એ ક્યાંથી મળે છે? કે સૂર્યમાંથી મળે છે આપણને. અને એટલે જ આને સન પ્રાઇમ વિટામિન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિટામિન ડી ને સન પ્રાઇમ વિટામિન તરીકે આપણે ઓળખશું. બરાબર છે. ચલો, તો વિટામિન ડી સુધી ક્લિયર. એના પછીના વિટામિનમાં આપણે જોઈએ વિટામિન એ ની વાત કરીએ. બરાબર? સોરી, વિટામિન એ ની. વિટામિન એ ની વાત કરીએ આપણે. ટી ઉપરથી લખીએ ટોકોફેરોલ. બરાબર છે. અને વિટામિન ઈ છે એની વાત કરીએ કે આ વિટામિન ઈ ક્યાંથી મળે છે તો અંકુરિત ફળોમાંથી મળે છે. અને વિટામિન ઈ ની ઉણપથી યાદ રાખીશું પૂછાઈ ગયેલો સવાલ છે પુરુષ અને મહિલા બંનેમાં. પુરુષમાં હોય તો એને નપુંસકતા કહેશું આપણે, જ્યારે સ્ત્રી હોય તો એને વંધ્યત્વ તરીકે કહીશું. બરાબર છે. આ પ્રશ્ન પૂછાયો કે સ્ત્રીઓમાં વંધ્યત્વ માટે કયું વિટામિન જવાબદાર છે તો વિટામિન ઈ. યાદ રાખશો વિટામિન ઈ એકમાત્ર એવું વિટામિન છે કે જે માનવ શરીરમાં સ્વયં
ઉત્પાદિત છે, યાદ રાખજો સ્વયં ઉત્પાદિત વિટામિન કયું છે તો વિટામિન એ, સનપ્રાઇમ કે તો વિટામિન ડી અને સૌપ્રથમ શોધાયેલું કે તો કયું યાદ રાખવાનું વિટામિન સી. બરાબર છે, આટલું ક્લિયર? ઓકે. એના પછી સૌથી છેલ્લો કે અને પી ઉપરથી યાદ રાખીશું ફિનોન. બરાબર છે. આ જે વિટામિન કે છે એ પણ આપણને શાકભાજીમાંથી મળી રહે છે અને યાદ રાખવાનું હોય તો આને તમારે યાદ રાખવું પડે ઉણપથી થતા રોગો. વિટામિન કે છે એ રુધિર જામવાની ક્રિયા છે એમાં મદદરૂપ થાય છે, પણ હકીકતે અહીંયા ધીમી કરે છે. બરાબર છે. યાદ રાખશો કે સામાન્ય રીતે આપણને કોઈ ઘાવ પડ્યો હોય, બરાબર, તો એ ઘાવ છે તમે જોશો કે ત્યાં રુધિરની છે ગંઠાવાની ક્રિયા તરત ચાલુ થઈ જાય, બરાબર, ઘાવ તરત પુરાવા મળે, બરાબર. તો એના માટે શરીરમાં વિટામિન કે હોવું જરૂરી છે ને છે, બરાબર છે. જો વિટામિન કે ની ઉણપ હશે તો એ છે રુધિર જામવાની ક્રિયા છે શું કરી દેશે? ધીમી કરી દેશે. બરાબર. ચલો આટલું ક્લિયર છે. યાદ રાખશો પરીક્ષામાં જો પૂછાયેલા પ્રશ્નોની વાત હોય તો વિટામિન બી પૂછાયેલો છે, બેરી ગોલ્ડન રાઈસ વિટામિન એ, ખાલી ચોખા પૂછે તો વિટામિન બી, માછલીમાં તો કે ડી, પણ માછલીનું લીવર કે તો કયું યાદ રાખવાનું છે? વિટામિન એ. બરાબર છે. સુક્તાન નામનો રોગ છે ને વિદ્યાર્થી મિત્રો, એ જોશો તમે કે આપણે આર્મીની ભરતી હોય અને આમ તમે જો આ રીતે ચેક કરાવતા, બરાબર છે, આ જે ખુલ્લા રહે છે ને અને આપણા જે પગની વચ્ચેની જે જગ્યા રહે છે એ રોક્યો હોય સુક્તાન છે અને લાંબા સમયની સારવારથી જ સારો થાય, બરાબર. સામાન્ય રીતે તમને આમ કોઈ તકલીફ પડતી નથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો વિટામિન બાબતે આટલા પ્રશ્નોને આપણે ખાસ યાદ રાખીશું, બરાબર. તો આપને કેવો લાગ્યો વિડિયો ખાસ કોમેન્ટ કરશો, બરાબર છે. અને એક સવાલ છે તમારા માટે આપણે છોડીએ છીએ કે તમારે એનો જવાબ મને કોમેન્ટ. વિટામિન કઈ ભાષાનું શબ્દ છે? વિદ્યાર્થી મિત્રો વિટામિન કઈ ભાષાનો શબ્દ છે કોમેન્ટમાં જરૂરથી લખશો. થેન્ક યુ.